જય શ્રી કૃષ્ણ ભક્તો, 27 એપ્રિલ 2025 ચૈત્ર માસની છેલ્લી રાત અદ્ભુત તક લઈને આવી રહી છે, જેને જાણ્યા પછી તમારો બેડો પાર થઈ જશે। દોસ્તો, સાવણી નીચે આ ખાસ વસ્તુ છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે। 27 એપ્રિલ ચૈત્ર માસની છેલ્લી રાત્રે આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે। મિત્રો, 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે આ એક નાની ખાસ વસ્તુ છુપાવો। આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। આ ઉપાય તમને આર્થિક લાભ તો આપશે, સાથે તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે। તે તમામ અવરોધો પણ દૂર કરશે। આ ખાસ દિવસ માટે પૂજ્ય ગુરુજીએ કેટલાક અદ્ભુત ઉપાયો આપ્યા છે, જેમ કે હળદરના ડબ્બામાં કોઈ નાની વસ્તુ મૂકી દો। આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે। આ ઉપાય એટલો અસરકારક છે કે એક વખત કર્યા પછી તમે જાતે જોશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગ્યા છે। મિત્રો, 27 એપ્રિલે રવિવાર છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસે લેવાયેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે। ગુરુજી કહે છે કે આ દિવસે કરેલ ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, આ અવસર વારંવાર આવતો નથી, એટલે 27 એપ્રિલે આ ઉપાય અવશ્ય કરો અને તમારા સૂતેલા ભાગ્યને જગાડો। પરંતુ તે પહેલા એક વિનંતી છે કે વિડીયોને આખો જુઓ। જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે કોઈ પણ જય માતા લક્ષ્મી લખશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે। મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસાના તમામ રસ્તા બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ છે, તો જુઓ, સાવરણી નીચે આ ગુપ્ત વસ્તુ છુપાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ ઉપાયથી માત્ર વાસ્તુદોષ જ નહીં, પરંતુ ક્ષણદોષમાંથી પણ છુટકારો મળે છે। તે તમને માં લક્ષ્મી તરફથી એક એવા આશીર્વાદ આપશે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે ધનવાન બનશો। મિત્રો, સાવરણીને મહાલક્ષ્મી તરીકે પૂજે છે। દરેક ઘરમાં સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધોમાં લક્ષ્મી સાથે હોય છે। સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતીક પણ છે। વિશેષમાં 27-20 એપ્રિલ 1925 પછી રવિવારના દિવસે ઘરમાં સાવરણી રાખવામાં આવે છે। રાત્રે સૂતા પહેલા આ ગુપ્ત વસ્તુ છુપાવીને જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકાય છે। સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે। આ દિવસે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો। શું સાવચેતી રાખવી જોઈએ? 27 એપ્રિલે સૂર્યાસ્ત પછી સાવરણી મારવી અશુભ માનવામાં આવે છે। જો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો। 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ? મિત્રો, આજે તમને ખાસ વાત જણાવીશું, જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે। સાવરણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે। તમે દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે, પરંતુ ક્યારેક નાની વસ્તુઓ પણ મોટી અસર કરી શકે છે। તેનો યોગ્ય ઉપયોગ તમારા ઘરના ઝઘડા
અને તકરારનો અંત લાવી શકે છે અને માં લક્ષ્મીની હાજરીની ખાતરી કરાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્વ એ છે તે રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. શીતલા માતા પોતાના હાથમાં સાવરણી પર રાખે છે, જે તેનું મહત્વ દર્શાવે છે. તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યાસ્ત પછી જાડું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. ખાસ કરીને 27 એપ્રિલ જેવા શુભ દિવસે આ નિયમનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સફાઈ કરતી વખતે ખાતરી કરો કે કચરો અહીં ત્યાં બિખેરાઈ ન જાય. કચરો એક જગ્યાએ ભેગો કરીને ડસ્ટબિનમાં નાખો. રાત્રે ઘરની બહાર કચરો ફેંકવાનું ટાળો. સવાર પછી તેને ફેંકી દો. જો રાત્રે સાવરણી મારવાની જરૂર હોય તો કપડાની મદદથી કચરો એકઠો કરીને ઘરના એક ખૂણામાં રાખો. આ કચરો સવારે જ ફેંકી દો. મિત્રો, સાવરણીના યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો, પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો. 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે આ ખાસ વસ્તુ હુપાવવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો. મિત્રો, સાવરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો ને ખાતરી કરો કે કોઈ વટે માર્ગ તે જગ્યા જોશો નહીં. સપનામાં સાવરણી જોવી એ શુભ માનવામાં આવતું નથી. જો તમે આવું સપનું જોશો તો તેને તુલસીમાને સંભળાવો અથવા ગાયની સામે વ્યક્ત કરો, જેથી તેની નકારાત્મક અસર દૂર થાય છે. પરંતુ જો તમને 27 એપ્રિલની રાત્રે સપનામાં સાવરણી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સંકેત છે કે ટૂંક સમયમાં જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસે. મિત્રો, જો તમને આવું સપનું આવે તો ગભરાવવાની જરૂર નથી. તમારે ખુશ થવું જોઈએ. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, જૂની સાવરણી બદલવા માટે 27 એપ્રિલ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમારી પાસે જૂની સાવરણી હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી સાવરણી લાવો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે 27 એપ્રિલે આ કામ ન કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત પહેલા કરી લો. ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી તેને 27 એપ્રિલ અથવા એકાદશી પહેલા ફેંકી દો. નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સુધી આવે છે. ખુલ્લા આકાશ નીચે જાડું રાખવું પણ અશુભ માનવામાં આવે છે. છત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવરણી રાખો. સાવરણી માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ, જેથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. આ ઉપાય તમે એકાદશીની રાત્રે પણ કરી શકો છો. આ ઉપાય માટે તમારે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવો છે. જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો ₹1નો સિક્કો પણ વાપરી શકાય છે. આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે. પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. આમ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ પછી તે સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો.
તમે આ ઉપાયને આગામી એકાદશી પર પણ પુનરાવર્તન કરી શકો છો. 27 એપ્રિલની રાત્રે તમારે ગરીબોને મદદ કરવી જોઈએ. કપડાં, પૈસા અથવા મીઠાઈ આપીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ કામ ઘરના દોષોને શાંત કરે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે. આ દિવસે હરિ વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી અને શ્રી સૂક્તનો 11 વાર પાઠ કરો. જો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીને શ્રી સૂક્ત, લક્ષ્મી સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છો. કમળનું ફૂલ અર્પણ કરો. 27 એપ્રિલે કમળના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ છે. આ સિવાય હાથ જોડી દક્ષિણાવર્તી શંખ, ગોમતી ચક્ર, પીળી સાંકળો, શ્રી ચંદ્ર, હળદરની ગાંઠ, ધાણા જીરું વગેરે જેવી કોઈપણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. મિત્રો, હવે તમને એક ખાસ ઉપાય જણાવીએ જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. તમારે 27 એપ્રિલની રાત્રે 4 કાળા મરીના દાણા લેવાના છે. પૂજા પછી અથવા કોઈપણ સમયે આ 4 કાળા મરીના દાણાને આંતરછેદ પણ લઈ જાઓ અને ચારે દિશામાં એક એક મરીને આકાશ તરફ ફેંકી દો અથવા 7 વાર કહો, મારા ઘરની બહાર ગરીબી નીકળી જાય. માતા લક્ષ્મી ઘરની અંદર આવો. આ પછી પાછું વળીને ન જોવું. આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે જેથી કરીને ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે. 27 એપ્રિલના દિવસે કરો. તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા નજીકના વિસ્તારમાં પગરખા, ચંપલ, ફાટેલા કપડાં કે સાવરણી ન રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી. આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો સંબંધ છે. 27 એપ્રિલે ગંદી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને ન આપો, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો. જો કે સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને વિશેષ પ્રિય છે. જો સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોય તો રંગીન ગુલાબ પણ અર્પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. પીળા વસ્ત્રો ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પીતાંબરધારી કહેવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુનું દાન કરો. આનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહે છે. જો કોઈ તમારાથી પરેશાન છે તો 27 એપ્રિલે પીપળાના છોડને જળ અર્પિત કરો અને સાંજે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ ઉપાય કર્જમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને આ દિવસે 5 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ ઉપરાંત 27 એપ્રિલના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો અને તેને વસ્ત્ર અને દક્ષિણા આપો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા ફોટો પાસે થોડા પૈસા રાખો. પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો. આનાથી નાણાકીય લાભની સંભાવના વધે છે. જો તમારી આવક વધી રહી નથી અથવા જો તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો 27 એપ્રિલે 7 છોકરીઓને બોલાવો અને તેમને ભોજનની સાથે ખીર ખવડાવો. આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. તો ભક્તો, આ કેટલાક ખાસ ઉપાયો હતા.
જે 27 એપ્રિલે અવશ્ય અપનાવવા જોઈએ। આ વર્ષમાં માં લક્ષ્મીની પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે એક અન્ય ખૂબ જ ખાસ અને સરળ ઉપાય છે। 27 એપ્રિલની રાત્રે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ઘીનો દીવો પ્રગટાવો। એક દીવો પ્રગટાવો અને તેની આસપાસ આંબાના પાંથી ઘેરાવો। એવું માનવામાં આવે છે કે આંબાના પાંથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે। દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં સુખ તો આવે છે, પરંતુ તમારા ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે। તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પરંતુ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉપાય ખૂબ જ અસરકારક છે। આ પછી આ દીવા પાસે બેસીને માં લક્ષ્મીનો ઓમ શ્રી લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો। તે ખૂબ જ સરળ છે અને માં લક્ષ્મીના આશીર્વાદ પણ આ લાવે છે અને તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ રહે છે। આ ઉપાય ખૂબ જ સરળ છે અને અસરકારક છે। આને અપનાવવાથી તમે માત્ર 27 એપ્રિલ જ નહીં, પરંતુ આખા વર્ષ સુધી દેવી લક્ષ્મીની કૃપાનો અનુભવ કરશો। મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપાય ગમ્યા હશે। તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો અને વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।